નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત બધાને. આપણી યુટ્યુબ ચેનલ ઠાકોર સર એમ્પાયર પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો આજે આપણે જઈ રહ્યા છીએ જંગલોની વચ્ચે આવેલું એક ધાર્મિક સ્થળ ઝંડ હનુમાન દાદાના દર્શન કરવા માટે. મિત્રો, આ ઝંડ હનુમાન દાદાનું જે મંદિર જે છે એ પાવાગઢથી આશરે તમને 40 કિલોમીટરના અંતરે જોવા મળશે, જે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાથી નજીક છે. પણ હાલમાં આ જે સ્થળ જે છે એનો સમાવેશ છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં કરવામાં આવ્યો છે. મિત્રો, આ ધાર્મિક સ્થળનું મહત્વ પાંડવો કાલીન છે, કારણ કે પાંડવો જ્યારે વનવાસ દરમિયાન આ સ્થળે આવ્યા હતા ત્યારે આ જંગલનો જે વિસ્તાર હિડિંબા વન તરીકે ઓળખાતો, કારણ કે અહીં હિડિંબા દેવી રહેતા હતા. સાથે આ જે જંગલ વિસ્તાર જે છે તેની અંદર તમને જોવા મળશે રીંછ નામના વન્યજીવ, કારણ કે આ જ વિસ્તારમાં આવશે જાંબુઘોડા રીંછ જે છે અભયારણ્ય. રસ્તાઓની વચ્ચે જોવો મિત્રો, એકદમ જે છે ઘટાદાર જે છે જંગલો છે, ઘટાદાર અરણ્ય જે છે, અને સાથે આજે આપણે ધાર્મિક સ્થળની મુલાકાત તો લેવાના જ છીએ. રસ્તામાં જતા આપણને મિત્રો જોવા જે છે મળશે, કહેવાય કે એકદમ ઘટાદાર જંગલો, પાણીથી પસાર થતા ઝરણાઓ, નાના મોટા જે છે ધોધ. સાથે આપણે આ ધાર્મિક સ્થળની મુલાકાત લઈશું તો તે જગ્યા ઉપર આપણે હનુમાન દાદાના દર્શન કરશું. સાથે સાથે જે છે ભીમની ઘંટી પણ આપણે જોઈશું, અને અર્જુન કુંડની પણ આપણે આજે મુલાકાત લેવાના છીએ મિત્રો. તો મિત્રો, આ વિડીયોના અંત સુધી જે છે તમે જોડાયેલા રહેજો, અને આ ધાર્મિક સ્થળની મુલાકાત જે છે આજે આપણે લઈ રહ્યા છીએ. અને મિત્રો, આપણે એકદમ જે છે હવે નજીક આવી ગયા છીએ જંગલ વિસ્તારની અંદર જે છે દાદાના સાનિધ્યથી. અને આ જે બહુ વધારે ભાવિ ભક્તોની ભીડ છે, કારણ કે આજે શનિવાર હતો દાદાનો દિવસ, અને સાથે સાથે બેસતું વર્ષ હતું, એટલે લોકો તમને અહીં વધારે આજે જોવા મળશે. બાકી તમે બીજા દિવસોની અંદર આવતા હોય તો અહીં પણ લોકો તો મુલાકાતે આવતા જ હોય છે. આપણે પહોંચી ગયા છીએ મંદિરના પ્રવેશ દ્વાર પાસે, અને લોકો જો આજે એકદમ જે છે વધારે અહીં દર્શન કરવા માટે આવ્યા છે. દાદાના દર્શન કરવા માટે ભાવિ ભક્તો તમને જોવા મળશે. રસ્તાઓની અંદર આજુબાજુ જુઓ તો બધી જ જગ્યાએ લોકોની જનમેદની તમને મિત્રો જે છે જોવા જે છે મળશે. અને મિત્રો, દાદાના મંદિરની નજીક પહોંચતા હવે આપણે દાદાના દર્શન પણ કરશું. અને લોકોની આજે તમને ભીડ જાજી જોવા મળશે, કારણ કે આજે લોકો વધારે મેળા જેવું વાતાવરણ હોય એવું આપણે જોવા મળી રહ્યું છે, કારણ કે આજે શનિવાર છે એટલે પણ, અને બેસતું વર્ષ છે એટલે પણ. તો આ મંદિરની અંદર રહેલી દાદાની જે મૂર્તિ જે છે એ એક જ શિલા, એક જ ખડક, એક જ પથ્થરમાંથી જે છે કંડારાયેલી છે. આજે આપણે તમને ઝંડ હનુમાન દાદાના દર્શન પણ જે છે મિત્રો કરાવવાના છે. ભાવિ ભક્તો જે છે આજે ઘણી મેદનીની અંદર તમને આજે અહીં જોવા મળશે. તો મિત્રો, ફાઇનલી આપણે દાદાના મંદિરની અંદર આવેલી દાદાની મૂર્તિ પાસે પહોંચી ગયા છીએ, અને તમે પણ દાદાના જે છે દર્શન કરી લો. જય 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 ઝંડ હનુમાન દાદા. મિત્રો, આ જે મંદિર જે છે એના પરિસરની બાજુમાં તમને એક જોવા મળશે જે છે અર્જુન કુંડ, જેને આપણે કહીએ છીએ, કે જે અર્જુન કુંડ એટલે કે ગંગા કુંડ અથવા તો દ્રૌપદી કુંડ તરીકે ઓળખાતો આ જે કુંડ જે છે એ એવું કહેવાય છે કે જ્યારે પાંડવો વનવાસ દરમિયાન અહીં જ્યારે આવ્યા હતા ત્યારે દ્રૌપદીને પાણીની તરસ લાગતા અર્જુન બાણાવળી દ્વારા જે છે અહીં એક તીર મારી અને જે છે પાણી જે છે બહાર કાઢવામાં આવ્યું હતું. અને આજે પણ આ પાણી લોકો જે છે પીવામાં પણ ઉપયોગ કરે છે, અને લોકો સાથે ઘરે પણ લઈ જતા હોય છે. એકદમ પાણી જે છે એનું શુદ્ધ પાણી જે છે. આ આજુબાજુના તમે જંગલો પણ જુઓ મિત્રો, જેને હિડિંબા વન તરીકે આપણે ઓળખીએ છીએ. એકદમ મંદિરની આજુબાજુનું વાતાવરણ જે છે જોરદાર છે. સાથે સાથે રસ્તામાં તમને એક પથ્થર ઉપર બીજા પથ્થરો ચડાવેલા જોવા મળશે, અને બાજુમાં એક જે છે પથ્થરની અંદર એક શિલ્પ કોતરેલું જે છે, જેને પણ મિત્રોને ખબર હોય કે આ શિલ્પ શેનું છે એ કમેન્ટ કરીને અવશ્ય જે છે જણાવો. આગળ જતા મિત્રો, રસ્તામાં જે છે જંગલ વિસ્તારમાં જે છે આપણને જોવા મળશે ભીમની ઘંટી. અહીં પાંડવો વનવાસ દરમિયાન જે છે
અહીં લોટ દળતા હશે ભીમની ઘંટી તરીકે ઓળખાતી આ જે છે પથ્થરની ઘંટી, જેને આપણે ઘંટુલા પણ કહીએ છીએ. અને આજુબાજુનું વાતાવરણ જોવો તો એકદમ મિત્રો જે છે શાંતિમય જે છે જંગલ, આ જે જંગલ છે હિડીમ્બા વન, એની અંદર ઘણી બધી પ્રજાતિના તમને કપિરાજ પણ જોવા મળશે. મિત્રો ખાસ વિનંતી કે વન્યજીવોને એવી જ વસ્તુ તમારે ખાવા માટે આપવી કે જેને વન્યજીવોને કોઈ પણ નુકસાન થાય નહીં. તો મિત્રો આ જે છે આપણે મુલાકાત લીધી જે છે જન્માનંદ દાદાની, સાથે સાથે દ્રૌપદી કુંડ જેને કહી છે, અર્જુન કુંડ પણ કહી છે, ભીમની ઘંટીની પણ મુલાકાત લીધી અને હિડીમ્બા વનની પણ મુલાકાત લીધી મિત્રો. અને આવા બીજા વિડીયો જે છે તમે હવે કયા સ્થળ પર જોવા માંગો છો એ પણ અવશ્ય કમેન્ટ કરીને કરજો. અને ખાસ વિડીયો કેવો લાગ્યો એ પણ કમેન્ટમાં મને જણાવજો મિત્રો. અને આ જે એક ધાર્મિક સ્થળ જે છે એ કહેવાય કે આપણા કહેવાય કે સંસ્કૃતિ મુજબ આપણે કોઈ મુલાકાત લેવા જતા હોય તો એને આપણે ખાસ દર્શન કરવા જોઈએ. તો મિત્રો મને ખાસ કમેન્ટ કરીને જણાવો કે તમને વિડીયો જે છે કેવો લાગ્યો, અને આ જન હનુમાન દાદાના દર્શન કરવા તમે પણ અવશ્ય મિત્રો પધારો. જય હિન્દ, જય ભારત બધાને.